ચાલો નમસ્કાર મિત્રો, ફરી પાછા રચના ચેપ્ટર સાથે આપણે મળીએ છીએ અને આજે આપણે રચનાના છેલ્લા અધ્યાય તરફ એટલે કે છેલ્લા ટોપિકને સમજવા જઈએ છીએ. છેલ્લો ટોપિક એટલે કયો? તો આપણે છેલ્લે વાત કરી હતી કે પાયો આપેલો હોય, પાયા પરનો એક ખૂણો આપેલો હોય અને બે બાજુનો સરવાળો આપેલો હોય તો તે રચના આપણે શીખી ગયા. પણ આજે શું છે તે ખાસ સમજવાનું છે. પાયો આપેલો હોય, પાયા પરનો એક ખૂણો આપેલો હોય, પણ પાયા સિવાયની બે બાજુઓનો તફાવત આપેલો હોય. તફાવત એટલે શું? બાદબાકી. છેલ્લા પીરિયડમાં આપણે પાયો આપેલો હોય, પાયા પરનો ખૂણો આપેલો હોય ને પાયા સિવાયની બે બાજુઓનો સરવાળો આપેલો હોય તેવી રચના આપણે શીખી ગયા હતા. તે સરળ હતી, પણ આ રચનામાં થોડું કન્ફ્યુઝન થાય તેવું છે. કેમ કન્ફ્યુઝન થાય તેવું છે? તો કે બે બાજુઓનો તફાવત આપેલો હોય. હવે સાંભળજો, બે બાજુનો સરવાળો આપેલો હોય તો તમે તરત કહી શકો કે આ એબીસી હોય તો બે બાજુનો સરવાળો આ એબી 7 હોય અને એસી 5 હોય તો એબી વત્તા એસી બરાબર 7 થઈ ગયા. 7 ને 5 12. પણ સરવાળા માટે તો આ પ્રશ્ન છે જ નહીં, પણ બે બાજુની બાદબાકી એનો અર્થ એવો થયો કે આમ આપેલું હોય તો તમને ફરજિયાત કીધેલું હોવું જોઈએ કે એબી બાજુ માઇનસ એસી બાજુ બરાબર 7 - 5 બરાબર 2. આનો અર્થ એવો થયો કે બે બાજુનો તફાવત એટલે એબી બાજુ મોટી છે, એસી બાજુ નાની છે. અથવા તો આવું પણ બની શકે, એ બી સી આ મોટી હોય ને આ નાની હોય તો ત્યાં એસી માઇનસ એબી બરાબર 2 સેમી. કહેવાનો અર્થ એવો થયો કે આમાં એવા કોઈ બે વિકલ્પ શક્ય નથી. એક જ વિકલ્પ કે બે બાજુનો સરવાળો 7 ને 5 12. નાની હોય કે મોટી હોય, માની લો કે એ બી બાજુ આમ કરો એ બી સી, આ 7 હોય ને આ 5 હોય તો એ 7 ને 5 12 જ થાય. બરાબર? તમે એ બી વત્તા એસી કરો તો એ 12 જ થાય. કહેવાનો અર્થ એ થયો કે એ બી અને એસી ની જગ્યા બદલાવાની જરૂર પડે નહીં. એ બી અને એસીની જગ્યા બદલાવાની જરૂર પડતી નથી. પણ અહીંયા જો ફરજિયાત તમારે અહીંયા એ બી બાજુ મોટી હોય કે એસી બાજુ મોટી હોય તે મહત્વનું નથી, પણ અહીંયા તફાવતમાં ફરજિયાત એ મહત્વનું છે કે કઈ બાજુ મોટી છે, એ બી બાજુ મોટી છે કે એસી બાજુ મોટી છે. તો એના આધારે બે વિકલ્પ અહીંયા આવે. જો એ બી બાજુ મોટી હોય તો તે રચના કઈ રીતે કરવી અને એસી બાજુ મોટી હોય તો તે રચના કઈ રીતે કરવી તે આપણે સમજવું પડે. ચાલો ત્યારે અહીંયા બે દાખલા તમને આપેલા છે તે આપણે ગણતા જઈએ. અહીંયા શું આપેલું છે? બીસી 8 સેમી આપેલો છે, ખૂણો બી 45 અંશ આપેલો છે. તો બીસી બરાબર 8 સેમી એટલે પાયો આપી દીધેલો છે. રેડી? પછી ખૂણો બી 45 અંશ આપેલો છે એટલે પાયા પરનો એક ખૂણો થઈ ગયો. અને ત્રીજી વાત, એ બી અને એસી ની બાદબાકી એ બી માઇનસ એસી, એ બી અને એસી ની બાદબાકી 3.5 સેમી આપેલી છે. રેડી? તફાવત. હવે જો એણે નક્કી કરી દીધું કે એ બી બાજુ મોટી છે ને એસી બાજુ નાની છે
એટલે સમજી લઈએ હો, આપણે બે વખતે એક માઇનોર એક મુદ્દામાં જ ફેર પડશે. જો AB માઇનસ AC હોય તોય ભલે અને AC માઇનસ AB હોય તોય ભલે. આ બે રચના દોરીએ ત્યારે અહીંયા AB બાજુ મોટી છે ને AC બાજુ નાની છે. અહીંયા AC બાજુ મોટી છે ને AB બાજુ નાની છે. એટલે તમે જોઈ લ્યો, AB બાજુ મોટી હોય તો આ રીતના કંઈક રચના બને, ABC, અને AC બાજુ મોટી હોય તો કંઈક આ રીતે રચના બને. તમને તરત ખ્યાલ આવી જાય. અહીંયા AB મોટી દેખાય છે, અહીંયા AB નાની દેખાય છે, અહીંયા AC નાની દેખાય છે, અહીંયા AC મોટી દેખાય છે. તો બે વખતે રચનાનો એક મુદ્દો બદલશે, બાકી બધું સેમ ટુ સેમ છે. જોઈએ આપણે કયો મુદ્દો બદલે છે તે. પહેલા જ આપણને આનો ઉપયોગ કરીએ. આ પક્ષ આ આપ્યું છે તે પક્ષ અહીંયા સુધી, આને વિચારતા નથી. પછી કૃત્ય. કૃત્યમાં શું? માગેલ માપનો બરાબર ત્રિકોણ ABC માગેલ માપનો રચવાનો છે. જે માપનો ત્રિકોણ માગેલો છે તે આપણે રચવાનો છે. રચનાના મુદ્દા. પહેલો મુદ્દો BC બરાબર 8 સેમી, તો BC બરાબર 8 સેમી રચ્યો. એટલે આ રેખાખંડ દોરી નાખવાનો. BC 8 સેમી બરાબર. હવે બીજો મુદ્દો B 45 અંશનો થાય તેવો ખૂણો, તો પરિકરનો ઉપયોગ કરો. એક કિરણ એવું લ્યો કે જે કિરણ 45 અંશનો ખૂણો બનાવે. આ 60. આ 30. આ 0, 30, 60. 60 અને 30 વચ્ચે 45. અહીંયા x નામ આપી દઈએ. ખૂણો CBX, એટલે આ ખૂણો CBX બરાબર કેટલું થાય કે 45 અંશ થાય તેવું BX કિરણ મેળવ્યું. ઓકે. ત્યાર પછીનો ત્રીજો મુદ્દો. હવે ધ્યાનમાં રાખવા જેવી વાત છે કે આપણે AB બાજુ મોટી જોઈએ છે કે AC બાજુ મોટી જોઈએ છે તે રફમાં વિચાર લઈએ. અહીંયા AB બાજુ મોટી જોઈએ છે એટલે આપણે થોડીક આ રીતે રચના દોરીએ. તો AB બાજુ મોટી જોઈએ છે. જો આપણે AB બાજુ નાની જોતી હોય તો આવી રચના હોય. રેડી? હવે ધ્યાનમાં રાખો, AB બાજુ મોટી જોઈ છે એનો અર્થ એવો થયો કે એ બિંદુ B થી દૂર જોઈએ છે. ખ્યાલ આવ્યો? અને AB બાજુ નાની જોઈ છે તો એ બિંદુ B થી નજીક જોઈએ છે. રેડી? તો પહેલા આપણે એ બિંદુ B થી દૂર જોતું હોય તો શું કરવાનું? B ને કેન્દ્ર રાખવાનું. તફાવત આપ્યો હોય, તફાવત જેટલું આપ્યું હોય તે તફાવત જેટલી ત્રિજ્યા લેવાની. B ને કેન્દ્ર રાખીએ. આજે 3.5 સેમી તફાવત આપેલો છે તો તફાવત જેટલી ત્રિજ્યા લઈએ અને ચાપ મારીએ. રેડી? વાત સમજાણી? જે તફાવત આપેલો હોય, માની લ્યો કે અહીંયા તફાવત 3.5 સેમી આપેલો છે તો આપણે 3.5 સેમી ત્રિજ્યા લેવાની. તફાવત 2 સેમી આપેલો હોય તો 2 સેમી ત્રિજ્યા લેવાની. બરાબર? તો અત્યારે આ 8 સેમી હોય, આ 4 સેમી હોય
તો 3.5 સેમી. શું કર્યું? બી ને કેન્દ્ર લીધું, તફાવત જેટલી ત્રિજ્યા લીધી અને બી એક્સ કિરણ ઉપર ચાપ મારી, જ્યાં છેદે ત્યાં ડી નામ આપી દીધું. તો જો બી ને કેન્દ્ર લઈ 3.5 સેમી જેટલી ત્રિજ્યા લઈ બી એક્સ કિરણ પર ચાપ મારી, જ્યાં છેદે ત્યાં ડી નામ આપ્યું. રેડી? હવે એ ડી નામ આપી દીધું, એની સાથે ને સાથે હું તમને એનું વિરુદ્ધ માની લો કે એસી માઇનસ એ બી જોતા હોય તો તે પણ એક વાત સમજી લઈએ. માની લો કે એસી માઇનસ એ બી જોતા હોય તો શું કરવાનું તે પણ સમજી લઈએ. તો અહીંયા બી, અહીંયા 45 નો ખૂણો બની ગયો છે. આ બી છે, આ એક્સ છે ને આ સી છે. જો મારે એ બિંદુ બી થી નજીક જોતું હોય, બરાબર, એટલે એ બી માઇનસ એસી નહીં પણ એસી માઇનસ એ બી હોય તો શું કરવાનું? બી એક્સ કિરણના વિરુદ્ધ કિરણ ઉપર 3.5 સેમી ત્રિજ્યા લઈ ચાપ મારવાની અને ત્યાં ડી નામ આપવાનું. આ મુદ્દો બેમાં ફરક પડે. કેટલો ફરક પડે? જો મારે એ બિંદુ બી થી દૂર જોતું હોય તો બી એક્સ કિરણ ઉપર જ ચાપ મારવાની. જો મારે એ બિંદુ બી ની નજીક જોતું હોય તો બી એક્સ કિરણની વિરુદ્ધ કિરણ ઉપર ચાપ મારવાની. બી એક્સ કિરણ આ તરફ જાય છે તો એની વિરુદ્ધ કિરણ આ તરફ જાય છે, ત્યાં ચાપ મારવાની. કેન્દ્ર બે વખતે બી ને જ લેવાનું. ત્રિજ્યા બંને વખતે 3.5 સેમી જ લેવાની, જેટલો તફાવત હોય તેટલી. પણ ધ્યાન શું રાખવાનું? મારે આ બાજુ એટલે કે એ બિંદુ બી થી દૂર જોતું હોય તો બી એક્સ કિરણ ઉપર જ ચાપ મારવાની અને બી બિંદુ થી એ બિંદુ નજીક જોતું હોય તો વિરુદ્ધ કિરણ પર ચાપ મારવાની. બસ આટલો જ ફરક. તો અહીંયા વાક્યમાં એટલો જ ફરક. બી એક્સ કિરણ પર ચાપ મારી એની જગ્યાએ શું વિધાન લખવાનું? બી એક્સ ના વિરુદ્ધ કિરણ પર ચાપ મારવાની. આટલો ફરક પડે, બાકી બધું સેમ ટુ સેમ. ચાલો હવે આ બી સી ડી જોડી દો. કોને જોડી દઈ? સી ડી. અહીંયા પણ એ જ રીતે હોય, સી ડી જોડી દો. બરાબર? તો સી ડી જોડ્યો. ચોથો મુદ્દો સી ડી રેખાખંડ જોડ્યો. પાંચમો મુદ્દો સીડી નો લંબ દ્વિભાજક દોરવાનો. કોનો? સીડી નો. ડી ને કેન્દ્ર રાખો, અડધાથી વધુ સીડી જેટલી ત્રિજ્યા લઈ શકો, અડધાથી વધુ લઈ શકો. અડધાથી વધુ ત્રિજ્યા લીધી, ઉપર ચાપ મારી, નીચે ચાપ મારી, સી ને કેન્દ્ર રાખ્યું, અડધાથી વધુ ત્રિજ્યા લીધી, ઉપર ચાપ મારી અને નીચે ચાપ મારી. હવે આ બે ચાપ મળી નથી તો ફરી પાછી એકવાર આપણે ચાપ આ તરફથી લગાવવી પડે. ચાપ તો છેદવી જ જોઈએ. હવે આને લંબાવો. પણ ધ્યાન રાખવાનું કે આ લંબ દ્વિભાજક બી એક્સ કિરણને તો છેદવો જ જોઈએ. આજે લંબ દ્વિભાજક દોરીએ તે લંબ દ્વિભાજક બી એક્સ કિરણને છેદવો જોઈએ. અહીંયા એ જ કરવાનું. સીડી નો લંબ દ્વિભાજક દોરવાનો. ડી ને કેન્દ્ર રાખો, અડધાથી વધુ ત્રિજ્યા લ્યો, ઉપર ચાપ મારો, નીચે ચાપ મારો. તે જ રીતના સી ને કેન્દ્ર રાખો, ઉપર ચાપ, નીચે ચાપ. બરાબર? તો એનો લંબ દ્વિભાજક દોરો, તે પણ આને છેદવો જોઈએ. અત્યારે આપણે આ રચનાની વાત કરીએ તો સીડી જોડ્યો. હવે સીડી નો લંબ દ્વિભાજક રચ્યો. સીડી નો લંબ દ્વિભાજક રચ્યો જે બી એક્સ કિરણને જ્યાં છેદે ત્યાં એ નામ આપ્યું.
અને છેલ્લો મુદ્દો છઠ્ઠું એસી જોડ્યો, બરાબર, એસી જોડ્યો. અહીંયા ત્રિકોણ એબીસી માગેલ માપનું ત્રિકોણ છે. માગેલ માપનો ત્રિકોણ છે એટલે શું? તો કે એણે એમ કીધું છે કે બીસી 8 સેમી હોવો જોઈએ. બીજું, ખૂણો બી 45 હોવો જોઈએ. ત્રીજું, એ બી માંથી એસી બાદ કરી તો 3.5 સેમી આવવા જોઈએ. એ બી એટલે આ બાજુ, એમાંથી એસી એટલે આ બાજુ. માપપટ્ટીથી એ બી બાજુ માપી લેવાની, માપપટ્ટીથી એસી બાજુ માપવાની, બેની બાદબાકી કરવાની. બાદબાકી 3.5 સેમી આવી જાય તો આપણી રચના સાચી, નહીતર આપણી રચના ખોટી. હવે એસી મોટું હોય ને એ બી નાનો હોય ને તો એ પણ તમને આમાં વાત સમજાવી દઉં છું. આ જ મુદ્દાઓ બધા. પહેલા મુદ્દામાં શું કરવાનું? બીસી 8 સેમી દોર્યો તો બીસી 8 સેમી દોર્યો. બીજો મુદ્દો શું? તો કે ખૂણો CBX 45 અંશ થાય તેવું BX કિરણ મેળવ્યું, તો આ 45 અંશ થાય તેવું BX કિરણ લીધું. રેડી? ત્રીજો મુદ્દો શું લીધો છે? તો કે બી ને કેન્દ્ર લઈ 3.5 સેમી ત્રિજ્યા જેટલી ત્રિજ્યા લઈ BX કિરણ પર, તો આટલું બદલી જાય. મુદ્દો એનો એ જ, પણ ત્યાં શું વાક્ય આવે? BX ના વિરુદ્ધ કિરણ પર વાક્ય આવી જાય. BX ના વિરુદ્ધ કિરણ પર. બસ આટલું જ ફરક. BX ના વિરુદ્ધ કિરણ પર ચાપ મારી. પછી આમાં શું કે છે? સીડી રેખાખંડ જોડ્યો, તો આમાંય સીડી રેખાખંડ જોડવાનો. પછી સીડી નો લંબ દ્વિભાજક રચ્યો, તો અહીંયા સીડી નો લંબ દ્વિભાજક રચવાનો. પછી જ્યાં જે BX કિરણે જ્યાં છેદે ત્યાં એ નામ આપ્યું, તો જો આ BX કિરણે જ્યાં છેદે ત્યાં એ નામ આપ્યું. પછી એસી જોડ્યો, તો એસી જોડ નાખ્યો. એસી જોડ્યો. હવે અહીંયા ત્રિકોણ બન્યો, ત્રિકોણ એ બી અને સી. તો જો ઓટોમેટિક આમાં એસી મોટા થાય ને એ બી નાના થાય. અહીંયા ત્રિકોણ બન્યો એ બી સી. તો અહીંયા એ બી બાજુ મોટી થાય ને એસી બાજુ નાની થાય. અહીંયા એ બી બાજુ નાની થાય ને એસી બાજુ મોટી થાય. કયા મુદ્દામાં ફરક પડે? તો ફક્ત ને ફક્ત આ મુદ્દામાં. આ મુદ્દામાં કેટલો ફરક પડે? BX કિરણ પર નહીં, પણ તેના વિરુદ્ધ કિરણ પર. ક્યારે આવું કરવાનું? તો જ્યારે મારે એ બી નાનો જોતો હોય ત્યારે. જો એ બી મોટો જોતો હોય, અહીંયા એબીસી નામ આપ્યા છે એટલે આપણે એ બી કહીએ છીએ. જો XYZ નામ આપેલા હોય તો આપણે જોવાનું કે કયો ખૂણો છે. એ ખૂણાના શિરોબિંદુએથી જે બાજુ બનતી હોય તે બાજુ મારે મોટી જોતી હોય તો તેની બાજુ ઉપરની ઉપર ચાપ મારવાની. જો એ બાજુ ખૂણાવાળી બાજુ મારે નાની જોતી હોય તો વિરુદ્ધ કિરણ ઉપર ચાપ મારવાની. વાત સમજાઈ જાય? ક્લિયર? તો અહીંયા આપણે રચનાનું કામ છે તે પૂરું થાય છે. તો અહીંયા આપણી રચના પૂરી. હવે જ્યારે આપણે મળશું ત્યારે આગળ નવા ચેપ્ટર સાથે મળશું. ચાલો ત્યારે આવજો.